બા, આ મારા બાપુ કેમ ક્યાંય દેખાતા નથી? આ વાડી બાજુ ગયા છે? મને કઈ કઈ નથી ગયા છે આ ગામના ઓટલા ગણવા. મને થોડા હંધુય કહીને જાય છે તો ક્યાં કઈ વાંધો જતો. આવશે હમણાં. બટા, ઢોરને નિરણપૂણો નાખી દેજો. હા, હું ઈ જ કામ કરું છું. આ નિરણપૂણો નાખીને હું તે નીકળું વાડી કોઈ. હા, આવી ગયા. લે તારા બાપા કામ હતું ને ક્યાં ગયા હતા પૂછી લે. એ ભગવાન. બાપા, આપણે ખાતરનું શું કરવાનું છે? આ તમે લઈ આવ્યા છો કે પછી મારે લેવા જવાનું છે? અરે બાપા, પેલા પાણી તો પી લેવા દે ને, થોડો ખા હમણાં કહું છું. ખાતર તો બધું આવી જ ગયું છે, કાંઈ બાકી નથી. હવે કઈ થાનો માનો થઈ ગયો? પૂછ તાર બાપાને. ક્યારનો પૂછતો તો ને ક્યાં ગયા. જે કામ હોય પૂછી લે. પણ અમે લોકો હું સોટી પડ્યા છો કે ક્યાં ગયા હતા? અરે ગામમાં મારે કામ હોય તો જ ગયો ને, કઈ રખડવા તો નહીં જ ગયો. હું ગામમાં કામ હતું કેહો જરાક. ક્યાં ગયા હતા? કોની ડેલી માપી આવ્યા? એ આપણા ગામના પાસાભાઈ છે ને, એને જમીન લેવી છે, એટલે એને જમીનની વાત કરવા હાટુ ગયો છો. કોની જમીન? અરે આ તો કઈ સવાલ છે કોની જમીન? આ પડખેવાળા માવજીભાઈ ની નહીં, આપણી જમીન વેચવાની વાત કરવા ગયો છો. હું કીધું? આપણી જમીન તમારે વેચી દેવી છે? હે, કોને પૂછી નિર્ણય લીધો તમે? અને આપણે એવી રીતે ક્યાં ભૂખ ભાંગી પડી છે કે આપણે જમીન વેચવાનો વારો આવે? અરે જે ઘણી જમીન છે અને તમે એને વેચવા કાઢી, કોને પૂછ્યું? એક વખત ઘરમાં વાતઈ કરી છે કોઈને? અરે પણ તમે લોકો પૂરી મારી વાત તો સાંભળો. અરે પણ બાપુ, આમાં સાંભળવાની ક્યાં વાત જ છે? અને આમે આ બા જે વાત કરે છે, બાની વાત સાચી જ છે ને. જમીન તો આપણી માં કહેવાય અને માને થોડી વેચી નખાતી હશે. અલા ભાઈ, હું વાત કરું છું ને, તમે મને જવાબ આપશો કે આ જમીન વેચવાનું કારણ શું કામ વેચવી છે તમારે જમીન? અરે પણ અક્કલના હોશમીરો, તમે પહેલા મારી વાત સાંભળો. હું કહેવા માંગુ છું, એમને તો બે માં દીકરો ચાલુ જ થઈ ગયા. હા બોલો, હું કેવા માંગો છો? આ આપણો આકાશ છે ને, એને હેરમાં ભણવા મોકલ્યો છે અને એનું ડોક્ટરનું આ છેલ્લું વરસ હાલે છે અને એને વધારે ભણવા માટે મારે એને કેનેડા મોકલવાનો છે. તો પછી રૂપિયાની જરૂર પડશે કે નહીં? તો રૂપિયા હું ક્યાંથી કાઢું? લે બોલો, દાદારી તો આપણા ઘરમાં જ ફાટી જાય છે. આ ભાઈના છોકરાને ડોક્ટર બનાવો છે અને પેટનો છોકરો એમને ભણ્યા વગરનો આટા મારે છે. વાહ, પાર્કે બાજરે પોડા ખાવ તો પણ તમે તો પતી ગયું હંધાનું. તો હવે કઈક બોલું. હવે તું એમ કેસો આને નો ભણાવ્યો. આ છોકરો હા હોકા જેવો હતો, પૂછડેથી પાસ થતો તો પહેલા નંબરે. તો પછી એની મેં રૂપિયા ક્યાંથી બગાડું? અને આકાશ આપણો છોકરો છે ને. આપણો નહીં, તમારા ભાઈનો. પણ બાપુજી, અને હું ચોટી પડ્યા છો ક્યારના તમે? જમીન વેચી દેવી છે, જમીન વેચી દેવી છે. અરે આકાશ આપણા પેટનો જણો દીકરો નથી, તમારા ભાઈનો દીકરો છે. અરે આ તો ભાઈ મરતો ગયો ને આપણને કોપતો ગયો. આપણે એને પાલવી જ ને, ક્યાં ના પડી હતી? પણ એનો મતલબ એમ તો નથી ને કે એને ડાક્ટર બનાવવા હાટુ આપણી જમીન વેચી દેવાની. અને બીજી વાત, હાલો હું એકવાર માની ગઈ કે તમે જમીન વેચી દો. રવજીભાઈ માનશે? એમાં રવજીભાઈનો ભાગ નથી. હૈયારી જમીન હોય તો પૂછવું તો પડે જ ને. બાયરો બાર મંડાઈ ગયા છે, જમીન વેચી દેવી છે. એલા બાપા, હું મારા ભાઈ રવજીને પૂછી લઈ બસ. પણ તું અટાણે મારું માથું ખાવા. હું બહારથી આવેલો આવું છે ને, મારું માથું સડી ગયું છે. એટલે તું મને એવું હોય ને તો ગરમ ગરમ ચા પીવડે તો મારું કઈક માથું હળવું થાય. રવજીભાઈ પાસે એકલા તો નહીં જ જવા દો. ભેગી તો હું આવી શકતે. એટલે મને ખબર પડે કે તમે એને મનાવો છો કે ઈ માને છે. એ છાયાવો તમારા હારાને ચા પીવડાવો, એનું માથું ઉતરી જાય. અહીંયા ભલે મારું ચડી ગયું હોય તો જ નથી, કાઈક ને કાઈક દી ઉગે નવે નવું લઈ આવવાનું. બાપા સમય છે, આ બધી માથાકૂટ ઘરમાં લઈને આવો છો.
માં દીકરો બે હરખા છે. તું એમ કેશો પણ પૈસાની જરૂર પડે તો ક્યાંથી કાઢવા મારે? એ કઈ જમીન થોડી વેચી દેવાય. તમે જે કરો છો ને એ અંધુય ખોટું કરો છો. તારી વાત હું સમજુ છું, પણ હવે આ છોકરાને ભણાવવા હાટું બીજી કોઈ સગવડ નથી. વાહે પરજા નથી આપણે. કરતો હશે વાડીમાં ક્યાંક કામ, બીજું શું કામ હશે? એ રવજી, હા મોટા ભાઈ. હા ઓલા દાડિયા પારીને ગયા છે ને તે ખડ ભેગું કરતો તો. એ બધું તો ઠીક છે મોટા ભાઈ, પણ તમે ને અમારા ભાભી એક હારે વાડી આવ્યા, શું કઈ કામ હતું? આ તમારા ભાઈ દાતારના દીકરા થઈ ગયા છે. આ હંધી જમીન વેચી નાખવાની વાત કરે છે. કોની હાટું ખબર છે? આકાશ હાટું. જમીન વેચી નાખવાની વાત કરે છે, પણ શું કામ? હું કામ હું તમને કહું, કારણ કે અત્યારે તો કાઈ નહીં બોલે. હાસે ને મૂંગા ઉભા ઉભા હંધી આ વાત સાંભળશે. એને આ આકાશને ડાક્ટર બનાવવો છે, આ નવાબને. બોલો, એની હાટું તેને હંધી જમીન વેચવાની વાતો કરે છે. કા મૂંગા થઈ ગયા? બોલો ને, કે પછી મોઢામાં જીભ જ નથી કે મગ ભર્યા છે? મોટા ભાઈ તમને કઈ સમજ પડે છે કે નહીં? એક તો તમારો દીકરો ભણેલો છે નહીં, એને કઈ સારી નોકરી મળી જાય, ખાવા પીવા આપણી પાસે એક આ જમીન તો છે, એ વેચી નાખશો તો આપણે ખાવું હું? હું ઈ તો સમજાવું છું એને કે કઈ કોકના છોકરા હાટું થઈને આપણી જમીન વેચી નખાય અને આપણી પાસે કમાવા માટે આની ઉપજ એક જ છે, બીજું છે હું? તો એ હું? અરે પણ તમે લોકો હું સોટી પડ્યા છો? તમને બે ભૂલી ગયા છો તમે બે? આ મારો નાનો ભાઈ ગુજરી ગયો તો એ મારી પાસે રોઈ રોઈને કહેતો ગયો કે મોટા ભાઈ, આ મારા દીકરાને ભણવાની ધગજ છે, એને મોટો ડોક્ટર બનવું છે, તો તમે એને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવજો. તો પછી મારે મારા ભાઈનું સપનું પૂરું કરવું પડે કે નહીં? કરવું પડે, કરવું જ પડે, કારણ કે ભાઈનો ઠેકો તો આણે જ લીધો છે. અને હું કહું છું કે આ દીકરો ડોક્ટર તો બની જાય, પણ આપણે ભિખારી થઈ જવું એનું હું? અરે અત્યારે આપણા ખેતરમાં દાડિયા કામ કરવા આવે, કાલ સવારે આપણે કોકના ખેતરમાં દાડિયા તરીકે જવું પડશે. આ તો લખીને રાખજો તમે. તો વિચાર કરો, ભાભી જે કહે છે ને એમાં ધ્યાન દો. દાડિયા જાવ ને તો ભૂંડા લાગશો, ગામ આખું વાતું કરશે. અરે પણ તમે લોકો સોટી હું પડ્યા છો? અરે ચોટી તો તમે પડ્યા છો, એક વાતમાં સમજતા નથી. મને લાગે છે કે તમારા ભાઈએ નક્કી કરી જ લીધું છે કે હવે આપણે ગામના ખેતરમાં છે ને દાડિયા તરીકે જવું જ પડશે, મજૂરી કરવી જ પડશે. અરે બાપા, કોઈને દાડિયે નથી જવું પડે એમ, કોઈને મજૂરી નથી કરવી પડે એમ. આ છોકરો ભણી ગણીને ડોક્ટર થાય, મોટી હોસ્પિટલ બનાવશે, તો એ કામીને આપણને જ દે ને, ઈ બીજે થોડો કઈ લઈને વયો જવાનો છે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે ઘી ઢોળાય તો ખીચડીમાં. અરે ઘી ઢોળાઈને ખીચડીમાં તો વાંધો નથી, પણ આ ઘી ખીચડીમાં નથી ઢોળાવાનું, આ ખીચડીની બહાર જવાનું છે. આ હન ધોઈ મને દેખાય છે, પણ તમે છે ને તમારા ભાઈના મોહમાં આંધળા થઈ ગયા છો. હવે આ બાબતે મારે કોઈ વાત નથી કરવી. એને ડોક્ટર નથી બનાવવાનો એટલે નથી બનાવવાનો. હા મોટા ભાઈ, મારા ભાભીની વાત એકદમ સાચી છે. આ તમે જે જમીન વેચી નાખવાની વાત કરો છો, અને જો વેચી નાખશો તો મારું શું થાય? એક તો હારું નબળું કરવામાં હું વાંઢો રહી ગયો છું, અને જો જમીન જ હાથમાં નહીં રહે તો મને ક્યાંય ઠેકાણું નહીં જડે. હવે તમારી બુદ્ધિ બરાબર આવેલી, કારણ કે જો જમીન નહીં હોય તો સોડી કોણ દે? અને સોડી વગર આખી જિંદગી તમે શું કરશો? બરાબર છે, હવે તમને સાચી સમજણ પડી ગઈ. જાઓ હવે તમારું કામ પતાવો. હા ભાભી. તમારે બધાને છે ને જેમ સમજવું જોઈએ સમજો, પણ મેં મારા ભાઈને વસન આપ્યું છે ને, એટલે મારા ભાઈનું વસન તો પૂરું કરે. પછી ભલે આને હાટું મારે હંધું જમીન ખોડા બધું વેચી નાખવું પડે, પણ મારા ભાઈને નિરાશ નહીં કરું. હું તને શું કહું છું, આ હેઠે હેઠે છે ને આ બધું નીંદવું જ પડશે, આ બાકી કઈ મેલ નહીં આવે. હા તાપ તો જો હું શું કહું છું, આ ઘડી વાર બેહો તો અહીંયા કામ છે મારે. લે આ બેઠા બોલ, શું કામ છે? હે મારે તમને એમ કેવું છે કે આ તમારામાં આટા જેવું છે કે નહીં? એક આટો ઓછો છે? અરે હા બાપુજી આકાશભાઈ હાટુ વાઘ જમીન વેચવા નીકળ્યા છે. વિચાર તો કરો તમે, આ આકાશભાઈ શહેરમાં જાશે, ત્યાં ભણશે ગણશે અને ડોક્ટર બનશે. ડોક્ટર બની જાય
પછી તમને શું લાગે છે આ ઈ કમાઈ કમાઈને બાપુજીને હાથમાં દે એમ કે તમને પૈસા મોકલશે? રામના ભજન કરો. હા, આમ જોતા તો આ તારી વાત મને હાસી લાગે છે. અને આમે આ બાપુજી એના ભત્રીજા હારુથીને આટલું બધું કરવાની જરૂર શું છે? હે, તું જ કે ની મને. અને મને તો છે ને આ વાતનો પાકો અંદાજો આવી જ રહ્યો છે. આ એક દી એવો આવીને ઊભો રહે કે આકાશભાઈ છે ને આ બાપુજીના કંધે બેહીને થારોડી કરશે. તો હું ને વળી આપણે અહીંયા માટીના ચેપા ભાંગવાના અને ઈ ભાઈ ત્યાં શહેરમાં ઓલી એર કન્ડિશન વાળી ઓફિસ આવે ને તે ટેસ્ટ થી બેસે ઓલું ગળામાં ઓલો કાળો ડબલ્યુ વાળો ઓલો શું કહેવાય ઓલો ગાળીઓ નાખીને. હા, હવે ઈ ડોક્ટર નું અંધું ભણે છે તો પછી ઈ બધા એને સાધનો પહેરવા જ પડે. પણ આ બાપુજી એને ભણાવવા હારું થઈને આ જમીન વેચવાની વાત કરે છે ને એ જરા યોગ્ય નથી. અને જોઈજે આવું કઈક થાય ને તો બાપુજી એ જ વિચારવાનો વારો આવશે. એક દી એમને જ પસ્તાવું પડશે, જોજે. એમ તો પછી આ આંધુએ કોને ભોગવવું પડશે? કોને ભોગવવું પડશે? હું બાપુજીને જ ભોગવવું પડશે. શું તંબુરો બાપુજીને ભોગવવું પડશે? આ ભોગવવાના વારો તો છે ને આપણે આવશે. અને આપણે છે ને આ ઘરબાર વગરના થઈ જાવ. તમારા ભાઈ રહ્યા ભણેશ્રી ઈ તો ક્યાં છે આ બાર ગામ ભણવા, ઘરે દાડે પાછા આવશે. અને પાછા આવે ને એટલે એમનો પાવર જોજો, એક વેત ઊંચા હાલશે શેરીમાં. અને તમે છે ને આ માટીમાં આ ધૂળમાં ઢસડા ઢહેડા કરશો. અરે પણ હવે હું કામ ને આ બળેતરામાં મીઠું ભંભેર છું ને આમે આ બાપુજી છે ને એકના બે થવાના નથી. ઈ બાની વાત નથી માનતા તો પછી તારી ને મારી વાત હું માને? સાચું કહું, મને તો હે ને બીક લાગે કે આ ભાઈને ભણવા તો ગયા છે બાર, પણ ત્યાંથી કોઈ પરદેશી ઉપાડી આવ્યા તો એની હારે લગ્ન કરી લીધા તો. અને જો એવું થયું ને તો જોવા જેવી થવાની છે. હાલ હા હંધી પંચાયત મુઈ. પણ હાલું કઈ કહેવાય નહીં હો. હા, આકાશનો સ્વભાવ જોતા તો મને એવું લાગે છે આવે ત્યારે એકાદી પારકી પડોજણને લઈને નો આવે ને તો સારું, નકર તો જોયા જેવી થાય. મેલો ને બધું જે થાય ને એ જોયું જાય. અને એમાંય આપણે એકને ભોગવવાનો તો વારો નહીં આવે ને. હા, વધારે પડતું તો બાપુજીને ભોગવવાનું થાય. અને એમાંય હા બા છે ને એ બાપુજીને મેલ છે નહીં કે નહીં ધૂળ કાઢી નાખશે. હવે આ આંધુ તો સમય ઉપર જ મેલી દઈ તો સારું. બીજું હું હાલ હવે હા આને નીંદવા હારું થઈને દાંતરડાની જરૂર પડશે. આ ઓડિયે બેહીને આપણે મસ્ત મજાની ચા પાણી પીને પછી આ નીંદવાનું શરૂ કરશું. હાલો એમાંય હમણાંથી છે ને તમારું ચાનું વનેન બહુ વધી ગયું છે હો. આ હર 2 કલાકે ચા દેતો. હા, એ હવે આ તારા હાથની ચા પીવાનું મન થાય ને એટલે તને કીધે રાખું. ભવન શું કરે? હા રહ્યો આવે છે પણ એક હાથ ઓલ્યો. હા બોલો ને બાપુજી. તારે હજી સુધી ઘેર કેમ છો? વાડીએ નથી જવાનું? હા, વાડીએ ગયો તો ને પણ ને ઓલા મથુર કાકા છે તે ઈ અંધુય કામ કરી નાખશે એમ કીધું છે ને પાણી આવશે મને ફોન કરશે ત્યારે હું જવાનો છું. પણ મથુર કાકાને ભરે છોડો રહેવાય, આપણે ઘરના હાજર રહેવું જોઈએ. પણ બટા જઈ આવશે બટા, તો સમય મળે ને એટલે જઈ આવજે ને. હા, હું આટો મારી આવી દઉં. જાતો કોક ખોલતો. મથુરભાઈ નથી આવ્યા ને નતર વાડીએ કોણ રહું રે. હા ભાઈ, આ આવું છું. અરે આકાશભાઈ તમે આવો. અરે બસ એકદમ મજામાં છીએ. બાપુજી સહો તો ખરા કોણ આવ્યું છે? આકાશભાઈ આવ્યા છે. ભાઈ હાલો ને અંદર જટ. આયા કૂતરાનો બહુ ત્રાસ છે. આ જટ બાવણું બંધ કરી દે. હાલો. અરે ઉભો રે ખમી જા. એક વ્યક્તિ આવી રહી છે. એક વ્યક્તિ એટલે કોણ આવ્યું છે? અરે તારા ભાભી એટલે કે મારી ઘરવાળી. શું છે કે શહેરમાંથી પહેલી વાર ગામડામાં આવી રહી છે, કાચા રસ્તા જોયા ના હોય ને એટલે ચાલવામાં થોડી વાર લાગે ને. હા ભાઈ, એ તો આવી જાય પણ તમે આવી ગયા છો તો હાલો ને અંદર. હા બાપુજીને મળાવો. હાલો.
ક્યાં ચાલ્યો ગયો? આ બેગ્સ કોણ લેશે? અરે આવો. બાપુજી બાપુજી તમે નો જોતા, જોવાય એવું નથી. અરે રેવા દેજો. અરે પણ બટા શું છે? આ મોટા ભાઈ આ હું પહેરાવડાવીને લાવ્યા છો. આ જોવો તો ખરા કાંઈ મર્યાદા જેવું છે કે નહીં? બટા આ એકે પહેરવાનું ભૂલી ગઈ લાગે. વોટ? વોટ તો અમારા અહીંયા ચૂંટણીમાં જ આપે હો, બીજે ક્યારે ન હોય. આ છે કોણ? મોટા પપ્પા, અમારી વાઈફ છે તારા. વીફ એટલે એટલે પત્ની. અમે લોકો સાથે સ્ટડી કરેલું છે અને નોકરી પર પણ સાથે જ હતા અને લવ મેરેજ કરી લીધા છે અમે લોકોએ. પ્રેમ લગ્ન. આ પ્રેમ લગ્ન કર્યા છે. ભલે ઠોઠ નિહાળ્યો છું પણ મને ખબર છે કે આને શું કહેવાય. પગેલા તમારામાં આમ પગે લાગે હે? અમારામાં તો આમ નીચે બેહીન થોડા પગ દાબે પછી આમ કરીને આમ કરે એટલે વડીલ હોય ને દુખડા લે ને આશીર્વાદ આપે. બાપ, ના ના રેવા દે બટા, તું એઠી નો બેસતી હો, નતર વધારે પડતા આશીર્વાદ થઈ જાય. વોટ ઇઝ ધીસ આકાશ? પણ આ તારા મોટા પપ્પાને પૈસા વગર જ ત્યાં પ્રેમ લગ્ન કરી લીધા એમ? મોટા મમ્મી, સિચ્યુએશન જ એવી હતી ને કે ઇમરજન્સીમાં અમારે લગ્ન કરવા પડ્યા હતા. લ્યો આપણો તમારો ગગો કે આ તમારી ગામમાં આબરૂ છે ને એની કરતા આ સિચ્યુએશન જ એની એવી થઈ ગઈ હતી કે લગ્ન કરવા પડ્યા. લ્યો અરે હું નાક વાડી વાડીને મરી ગઈ કે આ નખથી આંગળા વેગડા હોય ને ઈ વેગડા જ રે, કોઈ દી આપડા નો થાય. પણ મારું માને કોણ? હા ઘરમાં હું બોલું એટલે એમ થાય કે હળગાવાના ધંધા કરે છે. પણ ના, જોઈ લીધું ને, તમારી નજરની સામે જોઈ લીધું ને, આની કરતા તો મારો ઠોઠડો હાથ વાર હારો. એક્સક્યુઝ મી આકાશ, આ છે કોણ? આટલી બૂમાબૂમ કરીને બોલે છે? એના બાપની બાયડી એટલે કે એની માં. આ તમે ભણી ગણી જાજુ ગયા હોય ને અને ચોપડા ફાડ નાખ્યા હોય એટલે તમને માનો અર્થ નો સમજાય. મામાંથી તમે મોમ કરી નાખ્યું હોય. હેમજી, જાજુ ભણી ગઈ છો ને એટલે આ બધું તને નહીં સમજ પડે. બટ આકાશ, તે તો મને કહેલું કે તારા મોમ ડેડ તો છે જ નહીં આ દુનિયામાં. લ્યો આપણો ગગન મોટો કર્યો, મા બાપ ગુમ. બેટા આ આકાશ મારા નાના ભાઈનો દીકરો છે, પણ અમે એને અમારા પેટના દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો છે અને ભણાવ્યો ગણાવ્યો છે. આકાશ બેટા, તે અમને પહેલા કીધું હોત ને તો અમે રાજી ખુશીથી તને પરણાવી દેત, પણ તે અમને અંધારામાં રાખીને હું કામ આવી રીતે કર્યું? અમે તને ધામધૂમથી પરણાવત. બેટા અમને તને પરણાવવાનો અમારામાં હરખ હતો. પણ મોટા પપ્પા, આ બધું એટલું જલ્દીમાં થઈ ગયું ને કે ટાઈમ જ ના રહ્યો તમને કહેવાનો. લ્યો સાંભળો, ટાઈમ જ ન રહ્યો. મોટા ભાઈ, આ તમે બિયારણ લેવા જવાનું કહેતા હતા ને? બિયારણ? હા બિયારણ. બાય ધ વે, હુ ઇઝ ધીસ? હી ઇઝ માય અંકલ. એકચ્યુઅલી માય અંકલ, એવું હતું ને કે અમારે આગળના પ્રોજેક્ટ માટે એક લોનની રિક્વાયરમેન્ટ હતી અને એના માટે અમારે લોકોને મેરેજ કરવા બહુ જરૂરી હતા. એટલે આટલી સ્પીડમાં અમારે આ ડિસિઝન લેવું પડેલું. હું બોલે તે? મને કઈ સમજાતું નથી બા. હા બા, હું કહું છું. હા હા, તો સમજવા રહ્યો ને તો રાત થઈ જાય. દૂરથી આવ્યા છો ને, હાલો પેલા છે ને આ નાઈ લ્યો, ધોઈ લ્યો અને પછી શિરામણ કરી લ્યો. હાલો, બેગ ક્યાં છે તમારા લોકોના? અરે હા હાલો, કપડા આપું હો તમને. હાલો, આના ચપલા બહાર કઢાવજે. હા બા, હા બા. આકાશ, બેગ લઈને આવજે. હા. મોટા ભાઈ, મૂકો ને લપ પડતી. આ રામાયણ પૂરી થાય એવી લાગતી નથી. મને તો આ બાએ બરાબર લાગતી નથી. હાલ ભાઈ હાલ, આપણે બિયારણ લેવા જવાનું છે વાડીએ. હાલ હાલો કાકા, નીકળીએ આપણે. આપણે તો કામ કરવું જોઈએ ને. હા.
ક્યાં છે મોમ? કાં હું થયું? કાં તમે બહાર આવ્યા? હા, હજુ ચા નથી બની. મને છે ને મારા રૂમમાં ચા જોતી હોય એટલી પણ ખબર ન પડે કે સવાર પડી ગઈ. ચા મોકલાવીએ. હા બા આવી ગયા બા. મમ્મી, ક્યારની બોલાવું છું, તમને એટલી પણ ખબર ન પડે કે અત્યારે મારે ચા જોતી હોય. ચા મોકલાવો. ધારાવો, આ તમે કેવા કપડા પહેર્યા છે? હે, આ તમારા હારા મહેમાન સામે બેઠા છે, દેખાતું નથી કે જરાય લાજ શરમ જેવું તમારામાં કઈ છે જ નહીં? હે ઓ મમ્મી, પ્લીઝ હા, મને ના સમજાવશો. અમારા શહેરની અંદર આવા જ કપડા પહેરે છે બધા. અને અત્યારમાં મને છે ને આવું ભાષણ ન આપો. મને પેલા ચા આપો. ચા વગર છે ને મારો દિવસ ઉગતો નથી. આ દેખાતું નથી? હાથમાં દૂધની બહેણી. અરે દૂધ લેવા ગઈ હતી. અત્યારે હારાય ચાની વાટે બેઠા છે ને મહેમાન ચાની વાટે બેઠા છે. તું તાર રૂમમાં જા જા, હું ચા ન્યા મોકલાઈ દઈ. આમ ન થાય બાર આટા મારવા જા. ડિસ્કસ્ટિંગ. તમને એટલી પણ ખબર નથી પડતી કે સવારે ચા વગર મારો દિવસ નથી ઉગતો. તો મને અત્યારે ચા જોશે. હા તો તને અત્યારે ક્યાં જોશે તો તારી હાથે બનાવી લેવાય ને. હવારમાં વેલું જાગીને ચૂલે ચડીને ચા બનાવી લેવાનો. હું કઈ તારા બાપની નોકર નથી. અને હા, આ સણકા કોની ભેગી કરસ? હે, તું મારા દીકરાની વહુ છો, સમજી? મારી હાહુ નહીં, એટલે વહુ બનીને રહેતા શીખજે. ઓ હેલો હેલો, શું કીધું તમે? કે તમારા દીકરાની વહુ છું? આઈ થિંક આકાશ તમારો દીકરો નથી, રાઈટ? એટલે મારી સાસુ બનવાની કોશિશ જરા પણ ન કરતા. ઓકે મમ્મીજી. બસ એ શેરની સસુંદર, ક્યારની બોલું છું, સાંભળું છું, એનો મતલબ એમ નથી કે મને બોલતા નથી આવડતું. એક વખત ગામમાં જઈને મારું નામ લઈને જોજે, એટલે કહે કે એનો ચાળો ન કરાય, સમજી? હજી તને છે ને હું અડી નથી ને એટલે આ પાવર કરસ. આજ પછી મારી સામે બોલતી નહીં, ત્યારે એક જ ઝાપટ ભેગી 32 હાથમાં આપી દે. ઈ એ ગણીને એ કઈ અંદર નહીં રે. હાલમ જાવ અંદર. એ ગાઢા, તું વવારે માથાકૂટ કરમાં. તમે અંદર જાઓ. તું ચા પાણી મૂક ને, તો મહેમાન બેઠા છે એટલે ચા પાણી પી. ચા પીતા જા. માફ કરજો, અંધાઈના ઘરમાં થોડું થોડું તો આવું હાલતો જ હોય. બે હું ચા લઈ આવ. હું તે કાકા કેમ છે પછી? શાક થાય એટલા રીંગણા તો નથી. વાડીએ જવું છે. ના વહુ બાપા આવ્યા છે. ના નકરું અંગ્રેજીમાં બોલે. કઈ હળ હુસતી નથી આખા ઘરમાં કોઈને. એક કામ કરીએ તો આને રે બોલીએ જ નહીં તો માથાકૂટ તો નહીં કાંઈ. અરે વાહ મારા સમજણા કાકાજી. રવજી કાકા, રાઈટ? હા, તમે એકદમ સાચું જ કીધું. અમે લોકો તો શહેરમાંથી આવ્યા છીએ અને ફરીથી શહેરમાં જ જતા રહેવાના છીએ. પણ તમારું શું થશે એ ક્યારેય વિચાર કર્યો છે? હું થાય મારું? હું કહેવા માંગો છો તમે? અરે તમે તો એકદમ બુદ્ધુ છો. તમારામાં પેલું કહેવાય ને ગામડામાં શું કહે, તમારામાં તો અક્કલનો છાંટો જ નથી. આ હું બોલો છો ધારાવો તમે? સોરી, બટ તમે ક્યારે વિચાર કરેલો છે કે તમારા આ મોટા ભાઈ અને ભાભી એમને અત્યાર સુધી તમારા લગ્ન શું કામે નથી કરાવ્યા? આમ નમ તમારી ઉંમર 35 વર્ષની થઈ ગઈ, ક્યારેય તમારા લગ્નની વાત કરી છે? નહીં ને? એના નાના દીકરાને તો ક્યારનો પરણાવી દીધો, પણ તમને ક્યારેય પૂછ્યું પણ નથી. શું કામે ખબર છે? કેમ કે તમારા ભાગની જમીન જાયદાદ માલ મિલકત બધું જ એ રાખી શકે. અને તમને શું લાગે છે એ તમને આખી જિંદગી સાચવશે ખરા? જ્યાં સુધી તમારા હાથ પગ ચાલે છે અને તમે આ કામકાજ કરો છો ને ત્યાં સુધી સાચવશે. પછી આમ કરીને આમ કાઢી મૂકશે. આ હું બોલો છો ધારાવો તમે? મનમાં આવે એવું ન બોલો તમે. જુઓ, આ તો તમારું સારું વિચારું છું ને એટલા માટે તમને કહું છું. બાકી તો તમારી મરજી. આઈ શ્યોર વિશ. ધારાવાઓની વાત તો સાચી છે હો. આ મોટા ભાઈએ એના દીકરાનું હક પણ કરાવી અને લગ્ન કરાવી દીધા, અને મારી સામે તો ધ્યાન જ નથી દેતા. મારા લગ્નનો તો વશિયાર જ નથી કરતા.
કાંઈક તો છે હો. રવજી કેમ અહીંયા ઉભો વાડીએ નથી જવાનું ભાઈ તારા? મોટા ભાઈ, અબલભાઈ વાડીએ પછી જાય, પણ મને લાગે છે તમારા મનમાં કંઈક પાપ છે. રવજી મારા ભાઈ તું આ શું બોલશો? અને મારા મનમાં પાપ? અરે તું આવું વિચારી કેમ એકશો? તો તમે મારા અટાણ સુધી લગ્ન કેમ ન કરાવ્યા? આ તમારા દીકરાના લગ્ન કરાવી દીધા. હા, એને બધું તમે ઘરનું કામે આપો છો અને મારી પાસે ખાલી વાડીના ઢળડા જ કરાવો છો. તો પાપ હોય મનમાં તો જ આવું કરો ને તમે. રવજી મારા ભાઈ તું આવું કેમ બોલશો? તું મારો નાનો ભાઈ છો. મારા મનમાં તારા પ્રત્યે કોઈ પાપ નથી, પણ આ તારા વ્યવહારમાં આ હારવું નરવું કરવામાં ઉંમર વધી ગઈ, એમાં મારો કોઈ દોષ નથી ભાઈ. મારે એ બધું કઈ નથી સાંભળવું તમારી વાત. પાપ જ છે તમારા મનમાં. રવજી રવજી અરે અંકલ, આપ બિલકુલ ચિંતા ના કરો. હું છું ને, હું આજે જ આકાશની સાથે વાત કરીશ. કહું છું ને, બધું જ તમારા પ્લાન મુજબ જ થશે. હું આજે જ આકાશ જોડે વાત કરું છું આના વિશે. ઠીક છે, હું થોડી વારમાં કરું છું તમને ફરીથી કોલ. હા. જાનુ, હું શું કહું છું કે હવે આપણે અહીંયા કેટલો ટાઈમ બેસી રહેવાનું છે? તને તો ખ્યાલ છે ને, આપણી પાસે હવે સમય નથી વધારે. હા હા, મને બધો જ ખ્યાલ છે. તું ધીરજ રાખ ને, બધી જ તૈયારી થઈ ગઈ છે. ડાર્લિંગ, 2 દિવસ, ખાલી 2 દિવસ તું મને આપ. આ સપનું આપણા હાથમાં હશે. 2 જ દિવસ? હું કઈ સમજી નહીં રહી યાર. ના સમજી? સમજાવ. મારા કહેવાથી મારા પ્યારા મોટા પપ્પાએ પોતાની તમામ જમીન અને ઘર વેચી નાખ્યા અને તમામ દસ્તાવેજો પણ તૈયાર થઈ ગયા છે. સિરિયસલી? આ બધું આમ અચાનક એકાએક કઈ રીતે પોસિબલ છે? અચાનક નહીં, એકદમ સ્લોલી. ડાર્લિંગ, આ બધું છે ને તારા અંકલના પ્લાન ને માઇન્ડ પ્રમાણે જ થયું છે. બસ હવે રાહ છે તારા અંકલના આવવાનું. તો મારા અંકલ જોડે મારે વાત થઈ ગઈ છે. એ કાલે જ અહીંયા આવે છે. એ અહીંયા આવી જાય એ પછી આપણે અહીંયાથી કાયમ માટે ઉડી જઈશું. એ પણ આઝાદ પંખીની જેમ. બેટા આકાશ, આકાશ બેટા, આજે હું બહુ ખુશ છું. મારા નાના ભાઈ જે સપનું જોયું હતું ને, એના દીકરાનો ડોક્ટર બનાવવું, એ સપનું આજે પૂરું થયું. હા, શેના સપનાની વાત કરો છો? જરાક મને કહો. રાધા, આ આપણો આકાશ આજે મોટો ડોક્ટર બની ગયો છે. હવે તને ખબર છે, એને હેરમાં મોટું જબર હોસ્પિટલ બનાવી નાખ્યું છે. હવે હું ગામમાં નીકળે ને એટલે મારું માથું ઊંચું રાખીને હાલી શકે. આ ગામના લોકો કહે કે જોવો જોવો જોવો, એટલે દેવરાજભાઈ ઓલા મોટા ડોક્ટર સાહેબ બની ગયો ને, એના બાપા આયલા જાય છે. આકાશ બેટા, હવે તું આ બધું ગામડું છોડીને તો શહેરમાં જ વયો જવાનું હશે ને? એટલે અમે એવું નક્કી કર્યું છે કે હવે અમારે આ ગામડામાં નથી રહેવું. તારી ભેગું શહેરમાં તારા ઘરે જ રહેવું છે. મમ્મીજી, આઈ થિંક તમારી ભૂલ થાય છે. શેની ભૂલ? ભૂલ એ થાય છે કે અમે લોકો ઇન્ડિયાના કોઈ શહેરમાં રહેવા નથી જવાના. કેમ બેટા આવું કેમ બોલો છો? તમે તો આ હેરમાં મોટું જબરું હોસ્પિટલ બનાવ્યું છે ને. પપ્પાજી, મમ્મીજી, તમે લોકો છે ને એક નંબરના મૂર્ખા છો, મૂર્ખા. કેમ કે ના તો શહેરની અંદર અમારી કોઈ મોટી હોસ્પિટલ છે
ના તો તમારો આ દીકરો કોઈ ડોક્ટર છે. આ હું બકવાસ કરે છે તું? એનો બફાટ આદર્યો જ તે. અને આકાશ, તું ઉભો ઉભો બધું સાંભળ્યા કરે, કઈક બોલીશ કે પછી નહીં? હે? એ કાંઈ જ નહીં બોલે મમ્મીજી. કેમ નહીં બોલે? કેમ કે આકાશ તો એ રમકડું છે, જેટલી એનામાં ચાવી ભરશો ને એટલું છે બોલશે. આકાશ બેટા, આ વહુ શું બોલે છે? તું તું બોલતો કેમ કઈ નથી? તું મારા દીકરા ડોક્ટર નથી બેટા? મોઢામાંથી જવાબ આપીશ? હા, તારા બાપા તને કઈક પૂછે છે. અરે આખા ગામમાં તારા બાપા દરરોજ સવારમાં બધાયને કહેતા ફરે છે કે મારો આકાશ એક દિવસ ડોક્ટર બનશે. અને જેવા એને સમાચાર મળ્યા તો એને આખા ગામમાં કહી દીધું કે મારો આકાશ ડોક્ટર બની ગયો છે. અને હવે ગામને ખબર પડશે કે તું આ બધા નાટક કરતો તો તારા બાપની આબરૂ ઉરે. અને આબરૂની કિંમત શું કહેવાય એની તો તને ખબર જ છે ને. અરે તે તો અમારી આબરૂ કાઢી, આબરૂ ગામમાં. એકદમ હાસુ બોલ્યા રાધાબેન. હવે તમે હંધા એમ સમજો કે તમારી આબરૂ ગઈ. વાઘજી, તું અહીંયા? અરે તારી હિંમત કેવી રીતે થાય મારા ફળિયામાં પગ મૂકવાની? નીકળી જા મારા ફળિયામાંથી બહાર. મારા ફળિયામાં મૂકવાની હિંમત કેમ થાય? હવે આ ઘરમાંથી મારે બહાર નથી જવાનું, તમારે હંધાયા બહાર નીકળવાનું છે. બસ આ તારી હોશિયારી છે ને, ઈ ઘણી ગાંઠીને તારી પાસે બાંધીને રાખજે. તેથી તો હું કઈ નહોતી બોલી, પણ આજ તો તને ભોમાં ભંડારી દઈ. એલા તું અમારા જ ફળિયામાં ઊભો રહીને અમને જ અમારા ઘરમાંથી બહાર નીકળવાની ધમકી આપશો? સમજશો હું તારી જાતને? એ રાધા આંટી, બોલવામાં જરા માપ રાખજો હો. કેમ કેમ માપ રાખું? કેમ આણે તારા ખાનદાનમાં કે ખીલો ધરબી દીધો હે? એકદમ હાસુ બોલ્યા વેવાણ તમે હો. વેવાણ? મોઢું સંભાળીને વાત કરજે વાઘજી. મોઢું સંભાળીને મારે વાત કરવાની જરૂર નથી. હું જે કહું ને એ હાસુ જ કહું છું. કારણ કે આ ધારા છે ને ઈ મારી હગ્ગી ભત્રીજી છે, એટલે ઈ સંબંધના નાતે તમે મારા વેવાઈને વેવાણ થયા કે નહીં? બોલો વાઘજી, આ હું બકવાસ આદરો છે? બકવાસ મેં નથી આપી. આ જેમ આકાશ તમારો ભત્રીજો છે ને, એમાં ધારા મારી ભત્રીજી છે. હે, એટલે કે મારા મોટા ભાઈની દીકરી. હા, મને તો આમાં હંધોય માથેથી જાય છે. હું કેવા માંગશો હું નહીં, મને કાંઈ સમજ નથી પડતી. અને પણ તમે કેમ શાંતિથી ઊભા છો? એ આપણા જ ફળિયામાં આવીને આપણને આપણું ઘર ખાલી કરવાની ધમકી આપે છે અને તમે કઈ બોલતા નથી. આકાશ તું તો કઈક બોલ. અરે કઈક તો બોલો, બેમાંથી એક. ઈ કાઈ નહીં બોલી શકે. એના મોઢા સિવાય ગયા છે, સિવાય ગયા રાધાબેન. મારી વાત તો સાંભળો. તમને તો હું પછી જોઈ લઈશ. ગળું ફાડી ફાડીને કહેતી હતી, રેવા દ્યો, રેવા દ્યો, આ હંધુય વેચોમાં. છોકરા હાટું થઈને જમીન વેચી દીધી. મારું એક ટકાનું માન નથી રાખ્યું. આ કરી દીધા ને, ઈના ઈ છોકરાએ કરી દીધા ને તમને ધૂળ ચાટતા. શું કરશો હવે? કરવાનું હું હોય બા? આની ઉપરથી તો એક જ વાત સાબિત થાય છે કે ક્યારેય પણ કોઈની મદદ જ કરવી નહીં. અને એમાંય પોતાના લોકોની તો ક્યારેય નહીં. કારણ કે પાડકાની આમે તો મદદ કરીને લડી પણ હકાય. અને આ પોતાના લોકોની તો સામે નથી જોયું થતું. કારણ કે આ લોકોને આપણે કાંઈ પણ કહીએ ને તો આ જ સમાજ આપણી આમું દાંત કાઢશે અને આપણને જ સવાલો પૂછશે કે મદદ કરવી થી તો કરી હું કામ? ગમે એમ તો બિસારામાં નામ આવે ને, મા બાપ વગરના હોય ને એનું નામ બિસારામાં આવે. મોટા ભાઈ, તમે જાહે ઉપાધિ કરો માં. ભલે આ જમીન ખોરડા બધું વયું ગયું, આપણા હાથ પગ તો હારા છે ને, આપણી કિસ્મતમાં છે ને
તો બધું હંધુય પાછું કમાઈ લેવું. આ રવજી છે ને એકદમ હાસુ બોલ્યો હો. રવજી, આ જે હાથ પગ હારા છે ને ઈ જ હાથ પગે હવે આ બધા ઘરની બહાર નીકળો. હાલો હાલો નીકળો. પણ વાઘજીભાઈ, તમારે આવું બધું કરવાનું કારણ શું છે? કારણ તારો આ ભાઈ સારી રીતે જાણે છે. આ બધા એના જ કારનામા છે. હા, તારા ભાઈના લીધે મારા બા ને મારા બાપુ બે આત્મહત્યા કરી લીધી. ઈ આ તારા ભાઈના કારણે. મારા મોટા ભાઈનું હક પણ તમારી બેન હારે કર્યું હતું અને આ તારા ભાઈએ એનું હક પણ તોડી નાખ્યું. એના આઘાતમાં ને આઘાતમાં મારા બા અને બાપુએ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. એનો બદલો લેવા હું પાછો આવ્યો. મેં નક્કી કર્યું હતું કે હું આ દેવરાજને બરબાદ કરી નાખી. જે મારે કરવાનું હતું ને એ મેં હંધુય કરી નાખ્યું. હવે બેઠા હું બધાય, નીકળો ઘરની બહાર. માની લીધું કે ત્યાં હંધુય કર્યું, કાઈ વાંધો નહીં. પણ તને એક વાત જણાવી દઉં કે આ હંધી વાતમાં વાક તારા મોટા ભાઈનો હતો. તારો મોટો ભાઈ એક નંબરનો નપાવટ અને નાલાયક હતો. તો તું મને ઈ કહે કે કયો બાપ પોતાની દીકરીને કૂવામાં નાખી દે? હે? હા, બધી તમારી સોખોટ મારે ન સાંભળવી. તમને કીધું ને કે આ ઘરની બહાર નીકળો એટલે નીકળો ને હવે. અલે નીકળ.